શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 97 હિંમતનગર તારીખ 6/10/1979। તમે હું મારું કરો છો પણ સ્વ લેખ છે সেই જગ્યાના જોર તમે જોર કરો છો। માતાઓ કે પુરુષો ખેતરમાં જાઓ, કૂવામાં જાઓ, ગામમાં જાઓ, ઘરમાં જાઓ, ભાઈ હોય, ભોડું હોય, શરીર હોય, પણ તમે ખ્યાલ નથી કરતા। શું દોડી બાંધેલી હું જોરથી તમે હું મારું કહો છો અને કદી વ્યવહાર આસમાં કહો પણ તમારો આત્મા છે એટલો વિચાર નથી થતો। શું હતા તમે હોય તાત્સાડ તમે હે આમ અમે કાલે તાવે તા અત્યારે છીએ કાલ પાછળ જતા રહેવાના તા શિયલ ધણી અમે થઈ જવાના આ તમે 3500 જો ધણી થાય થયા આ બાવાસી पर धनी थोड़े ने ले निकली तो महात्मा कहता का मेरा गांव है हवा हमरा मौसम गोदरू ले निकली तो आ कहीं गादी हमारी सर माथा ले निकली तो तमे हूँ अलग करो तार मन गादी मोटी गोठवी आली सके। हाँ बाबूजी फूलों ना हार ने बधु वेरो सोन सुखा नाखो छो के पर जो एक भूल थाय लगे तो हमरा खाहड़ो ना बीवर है आ तो बधा शो के ये फूलों ने बदला खाहड़ो पड़े अने एक फूटी बदामनी एक कीमत न रहे। एक ज भूल व्यवहार में थाय तो व्यवहारिक में एक थोड़ी हूँ चोरी करूँ कि गमे कोई अन्याय करी बेहूँ कहूँ धनी थी जाऊँ का मकान मारू छो हूँ क्या का तमारू मकान आ तमारी गादी एल हूँ तमारू कोई मानी ले अने हूँ को जमजीनो से भूली जाऊँ अने आ पकड़ू का मकान मारू छो हाँ आम शू दशा था खबर से आ गरदणी ने पूछो हाँ कमारा हल्ला में भगत बोला पर हाँ तोफानी सोरा भगत तारा ओम अतारे बधु आल दीधुं छे गरदणी कोण छे ज खबर नथी ना मोने मोटा राशि आसे ने तहेरा छे आ बधु सपનું છે પણ સરગાના ખીલ જેવું છે પણ તમારામાં દેવ અને અમારામાં આત્મા દેવ ભગવાન છે એનું સ્વરૂપ પરમાત્મા છે એ પરમાત્મા આરાધવા હારવા ખેલ રસ્યો છે આ બધું છે મહિમા ભગવાનનો મહિમા છે। અમારા માથા હાથ ધરનાર જે પુરાણ પુરુષ હતા એનામાં એવું યોગ બળ હતું ત્રણેય કાળમાં નાશ ન થવું અણજન્મા આત્મા સ્વરૂપ ભગવાન જે કહેવાય છે એ ભગવાનમાં સ્થિતિ હતી અને આ યોનું યોગ બળ છે। આ યોના જીવ છે આપણે બધા યોના સંસ્કારો પડેલા છે એટલે ભગવાન તમને વાપરશે। આ બધા ભાઈ જે આવનાર હતા મેરાવડો કરનાર યોને એટલા ધમકાયા છે મેં યોના મા બાપ કા કુટુંબી કોઈ નહીં લડાવો એટલા ધમકાયા છે। પૂછી જો આયા था યોન બારે ગામવાળા બધા ભેગા થઈને આવ્યા હતા જેમ ગઢ જીતો હોય પણ તો આયા ને સાધન બધા પડી જવું તાણે સતો આટલો પ્રેમ કરશે ને શું કારણ છે કે એ પુરાણ પુરુષોનો બોધ બીજ મય પડેલો છે ને મળ્યો તમારામાં દેવ રસ આત્મા દેવ ભગવાન એનું સ્વરૂપ પરમાત્મા છે। તમારું શુદ્ધ આચરણ કરો તમારામાં આત્મા છે અને આ બધામાં આત્મા છે અને આ સૃષ્ટિ પર તો આપણે મહેમાન ગતિ આવ્યા છીએ મુસાફર ખોનું છે। તમે હંપ રાખો નિર્વેર દ્રષ્ટિ કરો કપટ કાઢી નાખો બે દનના મહેમાન છો તમે કુટુંબ હોય ઘર હોય હગા હોય વાલા હોય માતાઓ હોય પુરુષો હોય ગૃહસ્થ આશ્રમ હોય બધામાં આત્મા જાણી અને કોઈ આત્માથી વેર નથી કરો। જુઓ આગલા પુરુષે પ્રમાણ આલ્યું છે કે મનેખનું તો અપમાન ન થાય પણ ઢોર મોય આત્મા છે એમ જાણી કોઈનું અપમાન ન થાય। કીડીને આત્મા છે એમ જાણી અને ન્યાય વિરોધ જો વર્તન કરો तो भोगवू तमारा पड़े। जो वहाँ बैठा भक्ति थी जी न मानता आ वहाँ बैठा जो परमाण से ये बदा जीव भगवान से भगवान तत्व से तब एक जीव छो अभिमान टाड़ी नैना मोटा हरिना घाट कोई सूक्ष्म ने कोई विराट पूर्वनो पुण्य में फार फेरे है कर्म में फार फेरे है पर बदा आत्माओं छो अने सो के ना भगवान ना छो अमरलोक ना रहवासी छो। जो ये भगवान ने प्रसन्न करवा हो तो अभिमान हड़गाई दो निर्मल थी जाओ। तमे जो जुओ तो धनी तमे नहीं थो धनी भगवान ने दाड़ो
જો તમારામાં કોઈ તાકાત હોય તો અજમાઈ જુઓ છો. અમે વરહાત નથી આવ્યો ત્યાં આપણે વરહાત વરહાડી જુઓ છો. તારે પોણી બનાવી જુઓ છો, એક લોટો જોઈએ છે. હે હું ધણી આપો કે મકાઈનું એક મકાઈ બનાવો છો, એક કણ બનાવો છો. તારે દૂધ થોડું બનાવો છો. તારે એક દેહ બનાવો છો. આવું એક ડોક્ટર શીરો કરીને હોધો કરી છે તે વાહ 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 થઈ જાય છે તમને, પણ આ શો રહીને બનાવેલું છે. તમે મોટી ભક્તિ ન કરો, જાણી ભક્તિ જુઓ. આપણા આ ભૂમિકામાં આ છે એ ભગવાનનું ભજન કરવા. એ ભગવાન આપણા આટલું પોકારીએ છીએ, ભગવાનની હો બતાવે. હે અત્યારે આ સૃષ્ટિ છે ને આ વિશ્વ છે, એમાં ભગવાનમાં ભૂલ નથી પડી. આ વિશ્વમાં ભૂલ નથી પડી. વિશ્વ આદિ અનાદિનું છે એવું એવું છે, પણ આપણા અંતરમાં ભૂલ પડી. એક રાય જેટલો તમારો અંતરનો દેવ છે, આત્મા દેવ, એનો પ્રતિભાસ થાય તો આખા વિશ્વમાં એકલા ભગવાન. બાવજી એક વાક્ય લખ્યું છે, તમે ભગવાન થો ત્યારે આખું વિશ્વ તમને ભગવાન બાદ છે. પણ જો તમારા અંતરમાં અજ્ઞાનનું હું હે ત્યાં સુધી ભગવાનની કોઈ જગ્યા નથી. ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય. અને ધુરાજાની વાત છે, દુર્યોધન રાજાની વાત છે. અને ધુરાજાએ ઓશો વધરા નતા, પણ અહંકાર જ્યાં સુધી આ દેહમાં દેવ છે એના પર અહંકારની સત્તા છે ત્યાં સુધી ભગવાનનો દર્શન થવાનો નથી. ભગવાન જે સર્વજ્ઞ, સૃષ્ટિનો સર્જનહાર, આ વિશ્વ રચનાર જે વિશંબર, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એમાં સત્તાની છે. ધરતી માતા ઠેરીની છે એમાં સત્તાની છે. અનાજના કણ બનાવે છે એમાં સત્તાની છે. તમે દૂધ ખો છો એ બહેના થોનેલોમાં દૂધ બનાવવા સત્તાની છે. પરુનો આ દેહ છે, આ દેહ એ બનાવનારો દાતા છે. કોઈ ન જાય એ જગ્યા પર રહીને આ બનાવનાર દાતા છે. તમે અનાજ ખો, પાણી પીઓ તો રોમ રોમ પોકારનારો આવો દેવ છે. પણ એ દેવનો દર્શન ન થવાનું કારણ માનવી તો ડંકાય, તો ભગવાન હેના ઓઠે ડંકો. ભગવાન તો હું ડુંગરા ગોઠવા છે. હે આટલા આત્માઓ, આટલું વિશ્વ, હે જે વિશ્વ એ ભગવાનમય છે. સમુદ્રમાં માછલો હોય એ વિશ્વમાં આ બધું વિશ્વ છે ભગવાનમય છે. ત્યારે એ ભગવાનનો દર્શન આપણને નથી થતો. તમે ખ્યાલ તો કરો. આપણે જ્ઞાન પછી થાય, પણ આ ભગવાન હંતણા શીશો પાછા બધા એમ કે છે બોલે બીજો નથી. પરમાત્મા પોતે અજ્ઞાનીને ઓઝળા, અળગારે ને ગોત. મોણ કહે ભટકીશ નહીં, મોની લે મન મોય, હમ જીને હોય તો કરવું નથી કોઈ. શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. એટલે સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ એલા વિશ્વના ધણી સર્વજ્ઞ દેવ એ કોઈ જગ્યા ખાલી નથી. તો ભક્ત કોટી એવી મહાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણી વાત છે. જો મીરાબાઈ ભક્તિ કરી છે, ભક્ત કેનું નામ કહેવાય? જો અર્જુનજી હતા એના એક રોમમાં અહંકાર હતો, તારે રોમના પાહા અને મન હતા એના રોમમાં એક અહંકાર હતો. એક રોમમાં હૃદય ફાડીને રોમ બતાવ્યા છે, પણ અહંકારની કોઈ જગ્યા જ નથી. રોમના ભાઈ ભરત હતા, એના ગુરુનું વસન હતું કે ગાદીના ધણી તમે. માતાનું વસન હતું, પિતાનું વસન હતું. રામચંદ્ર ભગવાને કહ્યું હતું કે ગુરુને અરે ગાદી તમારા ભોગવાની છે. રામ અને ભરતની ભેટ એ જોવા જેવી શીખ છે. પછી ભરત મુહારમાં ના આવ્યા, એને બધે કહ્યું કે તમારે ગાદી બેહવાનું છે. પછી ભરત એ મહાન વિવેકી હતા. તમે નામ રૂપ માનો એવું તત્વ આ નથી. ભરતના એક રોમમાં અહંકાર કોઈ જગ્યા નથી. આખા વિશ્વમાં એક રોમમાં છે. વિશ્વના ધણી રોમ, ભરત ધણી નથી. એના ગુરુ હતા, એને કહ્યું વશિષ્ઠ ગુરુએ કે આપના ગાદી બેહવાનું છે. પણ પેલા કે હું એક આપને પ્રશ્ન કરું છું કે વિશ્વના ધણી રોમ કે ભરત? આ વિશ્વના ધણી રોમ કે ભરત? એ ગુરુ બાર્યા કે તો રોમ.
કારણ કે ગાદીનો ધણી ભરત થાય. કારણ કે હું શું કરું? કારણ કે હેડો આપણે બધા રોમને મળવા જઈએ. રોમની આજ્ઞા હોય એ એની પાદુકાઓ મૂકે, મને આવે તો પાદુકાઓ ગાદી મૂકીને વહીવટ કરું. બાકી નહીં તો એ રોમ પધારે પાછા. બાકી વિશ્વના ધણી તો એ રોમ છે. આખા વિશ્વમાં રોમની કોઈ જગ્યા જ નથી. કારણ આપણે નારદમાં શિવ જ્ઞાન હે કે જેનો અહંકારનું પડદું તૂટી ગયેલું છે. નિરાવરણ જ્ઞાન, સર્વજ્ઞ જ્ઞાન રોમનું ભગવાન. આવે ઓળથી દૂર હો તો હરિરૂપ તે હો, બંદા જીવતો અગર જુઓ, મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહનો કુવો, બંદા જીવતો અગર જુઓ. આવું જે ભગવાન પદ, પરમ પદ એ દરેકના અંતરાત્મામાં સમાયેલું છે. તમારો આત્મા એ ભગવાન છે. અત્યારે અમર જ્યોતિ આ બધા દેહો છે એ તો લાકડો છે, જળ છે, થોભલો જેવો છે, માટીનો છે, નાશવંત છે, દત્તોને છ મટી જવાનો છે. એને સોય દોડી બાંધેલી નથી. પણ આ દેહોમાં ચૈતન્ય દેવ છે, જોનાર ને જાણનાર, જ્ઞાતા દ્રષ્ટા. એ દેવ ન હોય તો અડીએ તો ભરાય. તમારામાં આ અત્યારે હું અઘરી કરું છું ને આ જોઈ રહેશે એ ચૈતન્ય આત્મા દેવ ભગવાન છે, જોનાર અને જાણનાર, જ્ઞાતા દ્રષ્ટા. એ દેવ ન હોય તો અડીએ તો ભરાય. તારા કૂતરો હસી નામો એ દેવ છે. તમને શંકા થાય કે કૂતરોમાં આવો દેવ અને મારામાં આવો દેવ, તારે મારામાં આવો દેવ, બધામાં આવો દેવ. કારણ આ દેખાય છે એવું કે ક્રમભૂમિ છે. મનખાદેવના અવતારમાં ઠર્યા અને ઠરાયા ને, ઠારાય ને બીજા આત્માઓને અંતરમાં ઠરાય ને. કોમ, ક્રોધ, મદ, લોભ, મોહ અને ઈર્ષા, વેર, દેહનું અભિમાન, એટલું વિષયનું વિષ પીને બેભાન અવસ્થામાં જીવ્યા. જેમ દારૂ પીને બેભાન અવસ્થામાં જીવે એ જીવો આ કૂતરાની યોનિમાં છે. આત્માઓ છે ત્યારે તમે અમે એ બધા આત્માઓ છે. પણ આ શરીરો જે દેખાય છે પૂર્વજને જેવો ક્રમ કર્યો એવા શરીરો છે. કાયામાં કપટ પણ સાયામાં રોમ. ભગવાનને ભૂલ્યા એ કપટ કહેવાય. અજ્ઞાનથી શરીર રસાયેલું છે. કાયામાં કપટ પણ સાયામાં રોમ. બધા દેહોમાં દેવ એ સંપૂર્ણ દેવ છે. સબ મેં એક પૂર્ણ બરાબર રાય પાર ઓર તલ મેં. આવો અંતરમાં જે દેવ છે એ દેવનો આપણો વિયોગ છે. એનું મોટામાં મોટું કારણ આપણા અંતરમાં ભૂલ પડી ગઈ. આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુધોણ, ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિશાળ ન જન. આપણા આત્મામાં ભ્રાંતિ પડી દીધી. આપણા અંતરમાંની આત્માને આપણે ભૂલી જાય છીએ. આપણને ભૂલી જાય છીએ. તમારા દેહમાં જે ચૈતન્ય દેવ છે આત્મા, શરીરે તમે નથી. શરીર તો ઘણો મેળો આવો, લુગડો બદલો એટલો શરીર મૂક્યો. પણ તમે આત્મા શેવો છે? સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આ ભાઈને ભજન ગાતા હતા. એમાં એક ભજનમાં કડી એવી આવી કે તમે આત્માને ઓળખો તો અમર થઈ જાઓ. શરીર કોઈ અમર થાય? હે? શરીર કોઈનું અમર થાય? શરીર તો કોઈનું અમર ન થાય. આ વાત ભૂલ ભરેલી છે. પણ હું અમર થાય કે શરીર છે એ તો અજ્ઞાનથી રસાયેલું છે, પરનું બનેલું છે, ક્રમનાવત છે. ઓનું પ્રારબ્ધ પૂરું થયેલું એક શ્વાસથી રહે. તારે અમર વસ્તુ શું છે કે આ શરીરમાં દેહ દેવળમાં જે દેવ છે સાક્ષીભૂત, જોનાર ને જાણનાર આત્મા, તમારામાં આત્મા છે, બધામાં આત્મા છે. આ અમર વસ્તુ. પણ તમે આવા આત્માનો વિયોગ ભોગવો છો એનું મોટામાં મોટું કારણ હું કે જીવ જીવ હસી રાગદ્વેષ છે. ઈર્ષા ને વેર ને અભિમાન ને ખટાશ ને ખોટી મુમત, પરનો દેશ એનો મોહ. નકા ભક્તિ કરનારા આત્માઓએ અભિમાનને દૂર કર્યું છે. આ આપણે જે વહેલા છીએ એ પરાયા દેશમાં છીએ. તમારો જે આત્મા દેશ છે સૃષ્ટિનો મહેમાન છે, નતો શરીરમાં દાખલ થયો છે. તમારું જે હતો એ અંત ઉડી જવાનું હોય, કોઈ નથી. પણ આત્માનું ભાન થાય તો એ આત્મા પરમાત્મા મળે. અત્યારે આત્મા પણ રહે. આમાં કોઈથી વેર વિક્ષેપ ન થાય. પ્રાલબ્ધ પૂરું થયેલા આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાનમાં એનું ઘર છે ભગવાન.
આપણા બધાનું ઘર છે એવું. આ બધા જીવ છે સૃષ્ટિના, એનું ઘર ખરેખર આ બધા જે જીવ છે એ જીવનું ઘર પરમાત્મા. આ જે પરમાત્મા છે એ પરમાત્માને આપણે ભૂલી જાય છે. ત્યાં આપણે બધા છીએ કે ના, એ પરમાત્માના જીવ છીએ, અંશો છીએ, આત્માઓ. પણ આપણા આત્માને ભૂલી જાય છે અને પરમાત્માને ભૂલી જાય છે. એના ઉપર અહંકારનું રાજ ચાલે છે. આપણને ક્રોધ થાય, ઈર્ષા થાય, કપટ થાય, મમતા થાય. આનું કારણ આ આત્મા પર અહંકારનું રાજ ચાલે છે, રાવણનું રાજ ચાલે છે. ના કે આત્માદેવ જે ભગવાન છે સચ્ચિતાનંદ, એ સચ્ચિતાનંદ અહંકાર હોય નામાં તાણ બીજા આત્માથી વેર કરે. તાણ મોય દેવ ન હોય તો અડીએ તો ભ્રાયો આ દેહ છે, દેહનો મોહ કરે આત્મા. હે તાણ તમે જુઓ તો ખરા, તમારી સત્તા શું છે? હોય વૃષ્ટિ ન થાય તમે વૃષ્ટિ કરો, ધરતી ડગર ઠેરાવો, પવન ન આવે તો ગભરાવો, પવનનું મોજું આવે તો અટકાવો, અનાજના કણ ન થાય તો બેહાડો. એકનો એક દીકરો હોય ને તો આત્મા ચૈતન્ય છે સટકી જાય તો રાખો, તમારા દેહમાંનો દેવ ખાઈ જાય તો રાખો. ત્યારે હું કોમ કરો છો? તમે કહો છો ટેમ જ નથી, ત્યારે હું કોમ કરો છો? બે હાથોને દૂધ ન થાય તમે બનાવો, ખેતરમાં ઘાસ ન ઉગતો બનાવો, તાર ખાધેલા તમે પસાવો. આ જુઓ તમે ઠરો થોડા કરતાપણાનું અજ્ઞાન સવાઈ છે આપણને. તારે જ્ઞાન થાય તારે અકર્તાપણ મળે. આ બધા દેવોમાં તો એ દેવ રમે છે. આ વિશ્વના ધણી તો એ ભગવાન શ્રી કરતા હતા તો એ દેવ છે. એ નથી ભૂમિ માતા છે, એ નથી સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે. અનાજના કણી નાથી થશે, પરુમોના દેહ ના શક્તિથી બનાવે. નેત્રોમાં એ આઈને જુએ છે, કોનોમાં એ આઈને વાપરે છે, જીવનમાં એ આઈને બોલે છે. તારે આ બધા તત્વો એ પરમાત્માનો છે. આ વિશ્વમાં જે તત્વો છે એ બધો પરમાત્માનો છે. આ બધા જીવ પરમાત્માના છે. આ બધા દેહોમાં એ દેવ ખેલ ખેલે છે. તો પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરો, આવો નિર્વૈર ભાવ કરો તો અહંકાર તમારો ઠંડો થઈ જાય. ભગવાન જે વખત યાદ આવી એ વખત અહંકાર દબી જાય. ભગવાન એ બધાનું ઘર છે. ભગવાન આગળ તું હું હે ભગવાન છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ઇન્દ્રથી વૃષ્ટિ કરે, સર્વભૂતો રસી બધામાં ખેલ ખેલનાર ભગવાન. એ ભગવાન આગળ તું હું. અજ્ઞાન હાથ નથી આવતું, પણ અંત તમે જોઈ જુઓ વિવેક દ્રષ્ટિએ તો તમારું અજ્ઞાન તમને જણાય. અને શ્રીમદ રાજચંદ્રએ કહ્યું છે કે આવો જે અધર્મર ભગવાન છે પરમાત્મા, એ મારા સૃષ્ટિ કા સંસાર નથી. કેમ કે આદિ અનાદિ છે, બધાનો અધિષ્ઠાન છે, બધા ધારી રહ્યો છે. અત્યારે તમે બારતા નથી, પણ તમે એક શ્વાસ, તમે એક સંકલ્પ કરો, મોંથી હૃદયથી રોમમાં એક ભાવ થાય, એ આખા વિશ્વમાં દ્વંદ થાય. એક સંકલ્પ થાય એ આખા વિશ્વમાં દ્વંદ થાય. આ વિક્રમની સંધિ છે. પેલા અવતારનું કોમ કર્મ અત્યારે ભોગવો છો. કોઈને ભગંદર થાય છે, કેન્સલ થાય છે, લકવો થાય છે. હે પૂર્વજન્મની જન્મે લેલી રકમ તો તમે ઠરો. જો હું ને મારું કર્યામાં બે ભાન અવસ્થા વર્તશે, પણ તમે કોણ છો? શેયું તમારું? હું તમે નથી. ભગવાન છે બધા. બધામાં એ દેવ ખેલ ખેલે છે ને આ જીવ છે એ બધા ભગવાનના છે. આવો ભાગ કરવાથી પોતાનું અભિમાન ઘડી જાય. પોતાનું અભિમાન ઘડી જાય તો નિર્મળ દશા આવે, દાસત્વ ભાવ આવે. તુલસીદાસ હતા એ બધા ભક્તોમાં અગ્રમણી હતા. આપણે માળા ફેરવો છો, તુલસીની માળા, એમાં અગ્રમણી એક તુલસીદાસ છે, મેરું ગણાય છે. મોટા મહાન ભગત એ તુલસીદાસ. એ તુલસીદાસે એટલું દાસત્વ દાખ્યું છે કે ભગવાનના દાસોના અમે દાસ છીએ. જો અભિમાનની કોઈ જગ્યા નથી. તાણીઓનામાં કેવું જ્ઞાન વર્તે. ખાડામાં દાળ ખાધી હતી તુલસીદાસના ઉપર થોડા. છેલ્લી આની પરીક્ષા એ કોઈ બનવા જોગ હતું. વેર કોઈના પર નહોતું, પણ ઘણા આત્માઓ આ વિશ્વમાં ઘણા હોય
એ કોઈ પરમાણે એવું લાગેલું હોય પૂર્વજન્મનું નૂતરું કર્યું, બધા સંત મેળવા હોય, બધાને બોલાયા નહીં, અન્નો બોલાયા, વાયક ન આલ્યું. એટલે કે કોઈને વાયક એક જણ ના આલ્યું એટલે આખા ગામમાં બધા આવી ગયું. વળી માં આપણે વાયક હું એટલે તુલસીદાસ તો જા. પછી જંબા ઉઠાડ્યા એટલે બધાને ઉઠાડ્યા નહીં અને ન કહ્યું કે તમે પધારો જંબાયું. એટલે કે તો લોટો એક જણ ના લાય, પણ બધાના જુદા જુદા બોલાવાતા હે. એ આવ ના હાથી જઈને બેઠા તાણા પતરા મેલી અને પડીલા મેલ તમેલ તાલી એ નહીં પડીલો આવેલું ખૂટ્યો. પછી તુલસીદાસ કી કે ભાઈ મને એક પડીલો આલજો. એટલે એક મારા જેવો અથડ હા તે કે આ પડ્યું ખાહડું, ખાહડામાં લોકદાર પડીલા કે તો ખાહડું હારું છે. હા કે વાત ખરી છે. પડીલામાં તો શેઠી દાર ઢળી જાય કુસુંકુ થાય. ખાહડું લીધું ને ખાહડામાં દાળ લઈ અને જો ઓમ બોલ્યા અને જમણવાળો છો એ વખત બધા ભગત થતી પડી. જો નિરાભિમનતા જેને પુરુષે કારને માળેલો તુકારામ હતા. એ તુકારામ એટલા અનન્ય ભગત હતા. શિવાજી હતા એ શિવાજીના ગુરુ તુકારામ. તાણે એને કારને માળેલો હતો. એવા એ કુવાથી આવતા હતા હેલેડીઓનું ગાયું કરીને. તાણે એનામાં એવી એકલી પરમાત્મામાં દ્રષ્ટિ થઈ ગઈ. ઊની જગ્યા જ નથી, બધામાં તું છો વિઠ્ઠો બાની પાડતા બધા રાડો પડેલો જો પાન ને હાજો છૂટ્યો તે બધો એક રાડું કી બાવજીએ મને એક રાડું આલો. એક રાડું વેસી દીધું, આખું ગાલું વેસાઈ ગયું. ઘેરા તાણે એક રાડું વધ્યું. માતાજી તો એને તો બાયોના વાયરા સડે માતાઓમાં તો ગયા એ ઘેરા એ કે હેલડીઓ આટલી જ સમલાયા. કારણ કે હેલડીઓ તો ઘણીથી ગાડું પડેલું, પણ વિઠ્ઠો બા આવ્યા જો પામાયા તે બધા એક લઈ જા. આ બાઈ રોહું પર આવેલો હતો તે રાડું લઈને બૂટ દઈને માર્યું માથામાં, 2 ભાગ થઈ જા. ઓ હો કે વાહ વાહ તમારી તે વેસણી, એક ભાગ તમારો ને એક ભાગ મારો કી ગયા. આ તો ખરું કર્યું કી ગયા. તમારા જેવી વેસણી તો કોઈને આવડત નહીં. તમે મેવી તો શું કરીએ કહો બોલો. ઘેરે રોટલા કરિયાલનાર માજી પાછો મંદોહારી બાઈ ઉપર હુરો હોય ઓનું પરમોણ છે. મંદોહારી હોય એ હુરા પણ શું ચલાવે. કારણ એ જગ્યા ઉપર તુકારામ કી કે વાહ 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 ઓહો હો બાલ તો વરહાત ઘાસતો પણ આજે તો વઢ્યો કી ગયા. તમે એમ શમ કરીએ કહો. કારણ ભક્ત કોટી છે એકલી નિરાભિમાનતા. હું ને મારી નાખેલું, હું મટી જુ, જીવતો મરી ગયેલા પુરુષ આ જીવન મુક્ત હતા. એ એક ખેતરમાં ગયેલા તારે એને જેમ જરબટની વાત કરીએ છીએ એમ બધામાં ભગવાન ખેલ કરે છે. આવી દ્રષ્ટિ હતી. ઝાડીઓ બાયો એટલે ઝાડીઓ ને મેં કણ બેઠેલા એ કે ઓહો હો ભગવાન ઓય તમે ખેલો છો. આવા કણ મોતી જેવા કણ તમે બનાવ્યા છે એમ કરીને બસી કરી એક ઝાડિયા. એવા આમાં ખેડૂતી તો ખેતરવાળો કે સાલો સોર હાથ બાલ ઝાડીઓ ભાગી જાય છે. એ ઝાડનો હોઠો ઝાડો લઈ અને મારા 3 હોઠા તે એક વગર ખાલું ઉચકી જાય. ક્યાં નહીં આ તુકારામ મહાન તત્વેતા શિવાજીના ગુરુ, આવા અનન્ય ભગત છેલ્લા અવતારવાળા. ફરી બીજી માતાના પેટ અવતાર નતો લેવાનો. આવા જે તુકારામ 3 હોઠા માર્યા, 3 હોઠ પડી ગયા. એ તો કોઈ બોલ્યા ને કે કદે હતા ને તી કર્યું છે તું જ ભોગવે કે આ પૂર્વાનું કોઈ કારણ હતું. આ નિમિત્ત હતું. આ પેલાનું નિમિત્ત હતું ખેડૂત. પણ આ તું પૂર્વ પ્રારંભનું એવું. તારે એક માણસ બીજો હાથી તો ઘેરાયા નાવા બેઠા. તારે શિવાજી હતા એ બધી સેવા નોકરો પાસે કરાવે પણ ગુરુની સેવા એ કરતા. નવરાવાનું ધોવાનું લુગડો ધોવાની સેવા શિવાજી કરતા. શિવાજી લુગડો કાઢીને નવરાવા જા તારે 3 હોળ ભાડ્યા. ઓહો રોમ રોમ વાપી ગયું કા આ કર્યું કેણે. પછી પેલો હાથી માણસ હતો એ માણસ કે ફલાણા હેત્રમાંથી અમે આવ્યા અને બાપો ઝાડિયાના છોડને કહણું જોઈ અને બસી કરી તો હે પરમાત્મા
આ બધા તું ખેલ ખેલે છે. આ કણ બનાવવામાં તું, આ બધું વિશ્વ તો તું, પણ કણ બનાવનારો દાતાર હે દેવ હોય તું. એમ કે બસી કરી એક ખેડૂત આવ્યો, એક ખેડૂત 3 હોઠા માર્યા. તુકારામને તો કિત્તો ખાઈ જો. અરે શિવાજીનો કે હાલ બોલાવો ખેડૂત. તુકારામ કે આજે હારી બન્યો. આ મહાન આકરા છત્રપતિ શિવાજી. શિવો એ નોમ લગે બધામાં આકરું હોય. શિવજીએ એના ગુરુ રામદાસ સ્વામી હતા અને આ ગુરુ તરીકે માનતા હોય તુકારામ. શિવાજી બોલાયો પેલા ખેડૂતને. પછી આ તુકારામ કે ભાઈ શિવાજી, આ સોર છે તમારો કે મારો? પેલા કે આ તો આપનો સોર ગણાય. તારે કીધું ઓને શિક્ષા મારે કરવાની. કોણ? શિવાજી. આ તુકારામ કે આ સોરને શિક્ષા હું કરું? તમારા સોર હોય ને કોઈ ગાળ હોય અને તમે શિક્ષા કરો, પણ આજ તો મારા હાથમાં આવી ગયો છે. એટલે પેલાના મનમાં જરૂર શિક્ષા કોક કરી બાપો. ગુરુની આજ્ઞા તો પાડવી પડે. પછી કે ભલે તારે તમે શિક્ષા કરો. પછી કી જુઓ હું વાક્ય કીએ તમારાથી ફેરફાર નહીં થાય. કારણ કે કદી હું કરું? કારણ કે જે હેતરમાં મને હોઠા માર્યા એ હેતરનો વિઘોટી વેરો આજથી માપ. આ તમારા માટે કોટા પાત્ર, એના માટે ફૂલ પાત્ર હોય. બાવજીનું વાક્ય છે. તારે જુઓ આ તુકારામનું આ જેને હોઠા 3 માર્યા છે એના માટે કે આ હેતરનો વિઘોટી વેરો માપ. હવે શિવાજીને શું કરું? એટલે ભક્ત કોટી ભક્તોનો જીવન ચરિત્ર તમે જુઓ. જનોબાઈ તો એ અનન એક બાઈના સોળો થાપતો. નિરાધાર જીવ હતો જનોબાઈ. આમ તો ભક્ત કોટી થી સોળો થાપેલો. તાણે એક બાઈ એના જેવો સોનો થાપવાળામાં જે ઓ આનો સોનો લઈ લીધો. 50 સોનો જનોબાઈનો. સોનોની તણી હણી કે હું છું? જનોબાઈ કે સોનો તો મારો છે. આ ઝઘડો થયો. પેલી બાઈ હતી એ મહાન તોફાની હતી. ગામના પંચાયત ચાતા રહેવા હાથ વગા 1.5 ડાયા એ અને શાદી લીધા. પેલી બાઈ એ બધા એની ફેવરમાં થઈ ગયા. પેલા બધા કે આ સોનો તો આ બાઈ નો છે. હવે જનોબાઈ ને શું કરું? જનોબાઈ કે સોનો મારો છે. એ તો પરભારું થાણામાં સંભળાય અને જનોબાઈ તો પોલીસ થાણામાં લઈ જા. પોલીસ થાણામાં લઈ જા. પણ જનોબાઈ રોમ જેના રોમ રમી રહેલું. ગભરાએ કોઈનો દબાયો દબા. અભિમાન તો નતું પણ રોમ ભક્તિ. જનાબાઈ કે જમીન આબલું એક કરો, પણ સોનો કે મારી ઓગળીનો થાપેલો છે. પેલી બાઈ કે મારો છે. આમ પોલીસ વાળાને ફોજદારને શું કરવું? પણ પેલા પંચાયતોના કેવા થકી જનોબાઈને અરેસ્ટ કર્યો, જેલમાં પૂરી દીધો. પછી જનોબાઈ કહે છે કે તમે બધા ન્યાવટિયા છો પણ તમને ન્યાય કરતા આવડતો નથી. કારણ કે તમે કેવી રીતે કહો છો કે ન્યાય કેવી રીતે કરો? કારણ કે આ સોનો છે એ તમે કોને ધરો? મારા હાથનો સોનો થાપેલો છે એ સોનોમાં રોમ 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 બોલતા હોય. એના હાથનો સોનો એ મને બોલતા હોય. તે સોનો 50 સોનો જનોબાઈને નીકળ્યો. પોલીસ વાળે જોઈને મેલ્યો તો સોનો થાપેલો એમાં રોમ 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 થવા લાગ્યું. આ ભક્તિ, આ ભક્તિનું પ્રમાણ. જો પછી પોલીસ વાળા હતા એ શર્મિંદા થઈ ગયા, ફોજદાર શર્મિંદા થઈ ગયા, પેલા પંચાયત હતા એ શર્મિંદા થઈ ગયા. સોનો હે એ વાત લોબી છે, આપણે ટૂંકણમાં રાખવાની. જૂઠાના હાસુ કરનારે 1.5 ડાયું કહેવાય. એ બધું બગાડે. જૂઠું એક ફેરો જૂઠું બોલાવીને 1 લાખ ફેરા જૂઠું બોલવું પડે. જૂઠાના હાસુ કરવા જાય કરી થાય. હાસુ હોય એને 1 જ ફેરો બોલવું પડે. જૂઠાના હાસુ કરવું હોય ને બધા જૂઠું બોલવું પડે. એ 1.5 ડાયો કહેવાય. ના કે વોઈમ સરળ ભાવ બોલે તો હું હતું. મારે કહેવાનું શું છે કે ભક્તિ કરનાર આત્માઓનું આપણે પ્રમાણ જોઈએ છે. જગતવાસી જે છે 1.5 ડાયા એટલે અહંકારયુક્ત મન અને ઇન્દ્રિય ક્રમના વિલાસમાં પડેલા, ભોગ વિલાસમાં પડેલા જે આત્માઓ હોય, આત્માના ભાન વગરના. આત્મા તો સહી એના હોય પણ આત્માનું ભાન નથી. એ 2 ભાન અવસ્થા હોય. દારૂ પીધેલો માણસ હોય એ આત્મા છે,
ને દારૂ ન પીધેલો હોય એ આત્મા છે, પણ દારૂ પીધેલો હોય એનો વિશ્વાસ રખાય? ત્યાં બાવજી લખ્યું છે કે નાસ્તિકનો કદી વિશ્વાસ ન કરો, ક્રોધીનો કદી વિશ્વાસ ન કરો, લોભીનો કદી વિશ્વાસ ન કરો. જો ભક્તિ કરવી હોય તો સમજીને ભક્તિ કરો. આત્માનો ઉપયોગી જે હોય, મારામાં આત્માના બધામાં આત્મા છે, અહંકાર જેનો લય પામી મળ્યું આત્મા જાગૃતિ મળે, આત્મા ભગવાનમાં જનારો બોલે એમ જ રહે, અને રહે એમ જ બોલે, કે એમ જ કરે ને કરે એમ જ રહે. એ સત સંસ્કાર વાળા આત્માઓ કે એવું ધ્રુવલોકમાં જનારા આત્મા હોય. કારણ બે પણ અવસ્થામાં હોય, દશાલોકમાં જનારા હોય. આત્મા તો બધા આત્મા છે, પણ જેના આત્માનું ભાન નથી એ બે ભાન અવસ્થાનું ક્રમ સહિત નશી ગતિમાં આત્મા જાય છે. અને હું આત્મા છું ના બધામાં આત્મા દેવ છે, એ સંપરિણામી જે આત્મા હોય, ભગવાનના જીવ, ભગવાનનો તત્વો, ભગવાનનો અર્પણ કરવો, અભિમાન વગરનો જે આત્મા હોય એ શુદ્ધ આત્મા કહેવાય. એ આત્મા પરમાત્મામાં જાય, એ ભક્ત કોટી કહેવાય. અને જે આત્માના ભાનમાં ન હોય, અહંકાર હોય, મન, ઇન્દ્રિય, કરામ અને શરીરનો મોહ હોય, ભોગ વિલાસમાં ફરતો હોય, એ પશુ બુદ્ધિ કહેવાય. મનુષ્ય અવતાર ખરો, પણ એનામાં કોમ શું કરે? એના ક્રોધ થઈ જાય, લોભ થઈ જાય, ઈર્ષ્યા થઈ જાય, કપટ થઈ જાય, મમતા થઈ જાય. કેમ કે એ કાબુ બહાર છે, એ તો ધડો ન ગણાય. અને આત્મા ઉપયોગી જે હોય એ સત્સંગના યોગમાં રહી અને અહંકારને જેને મારી આત્માદેવ ભગવાન પ્રગટાયો હોય, અમરજ્યોતિ આત્મા છે, એના દ્વારા બધામાં દેવ દેખાય. આ ધર્માત્મા કહેવાય. એવા પુરુષોનો વિશ્વાસ કરો, એવા પુરુષોનો સંગ કરો. જો આત્મા તો બધામાં છે, પણ આત્માનો ઉપયોગ નથી ને તો આત્મા શું કામનું? ભલે મનુષ્ય અવતાર હોય, ધન નાટક લાવ હોય, દુર્યોધનના ધન નાટક લાવતા 28મી નરક લીધી, રાવણના લંકો હોનાની હતી, પણ નરક જવું પડ્યું. હિરણ્યકશિપુના પેલા જેવો પુત્ર હતો, પણ નરક જવું પડ્યું. તો તમે અમે બધા ભગવાનના અંશો છીએ. એક સપના જેવો આ સંસાર છે, સપનું છે. તમે બધા મમત્વ કરતા હો, જો તમે ઠારો અને નિર્મળ થાવ તો ભગવાન તમારા અંતરમાં જણાવવાના. એક રાયના બિંદુ જેટલા ભગવાન અંતરમાં જણાવે તારા આખા વિશ્વમાં વાપી જાય. અગ્નિ જેમ એક તંગલી છે, આખા વિશ્વનું કુટી બાળે. તારા બ્રહ્મનું ભાન હોય ની અણી જેટલું તમને અંતરમાં થાય, તારા આખા વિશ્વમાં બધા ભગવાન પાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુદવા રૂપે આનંદ પાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, વૃક્ષમાં બીજ તું, અનંત અનંત પ્રકારે. પણ શાણે તમારા અંતરનો દેવ જાગ્યો, બહુ નિંદ્રામણી આત્મા જાગ્યો. અને લોહી એને કહ્યું છે, લાખા રાજાને બોધ કર્યો છે. જીરે લાખા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે હોજી. જીરે લાખા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે હોજી. તાણે માદળું પાછું વળશે રે. મન તો ગવાતું નથી, મારું ઘણું બે. પણ જા તમે મહિલો દેવ જાગે શું કોઈ નથી, બધા ખુલ્લમ ખુલ્લા છૂટા છો. આ તો તમારો મોહ દેખાય છે, અજ્ઞાન થકી બંધન જણાય છે. ન કે કેળે કોઈને બોધા તમારા બંધા બોધ લાવો જોઈએ. મારા આગળ આવજો. તમારામાં જોનાર અને જોડનાર ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી આત્મા છે. ઓય બંધા બોધ લાવો બતાવો. ઘરના હાથી, હોનાના હાથી, દાગીનો હાથી, જમીનના હાથી, પુત્રના હાથી, શરીરના હાથી. તમે ઉવા બેઠા છો અને ઉવાથી જીવ સટકી જાય. આ તો ભગવાનનું રક્ષણ છે. આપણા માથા 8,000 નાર પુરુષ છે, એ પુરાણ પુરુષ કેવળ જ્ઞાન છે, એ અનિદાજમ છે, એ ભગવાનનું યોગ બળ છે. હું ગુરુ તરીકેના રાગમાં ગુણ એનો વખાણ નથી કરતો, પણ એ અત્યાર ભગવાન કેવળ જ્ઞાની છે. અત્યારે એ છે. તમે અમે બધા એના જીવ છીએ, એના ખોળા બેઠેલા છીએ. અત્યારે તમારી મારી રક્ષા એ દેવને કરવી પડે. અંતરિક્ષ રહીને એ દેવો ધારણ કરી રહ્યા છે. આ જાજમી એની છે,
આ જાજમ ઉપર રહો ત્યાં સુધી તમે આત્મામાં રહો. આત્મા સિવાય કોઈ વિકલ્પ ના કરો. અત્યારે તમારા કોઈ કોમ નથી. મરવું નથી, મારવું નથી, તોડવું નથી, ફોડવું નથી, ઢોળવું નથી. પરુનો દેહ તમે નથી. શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવા અંશો છો. પરમાત્માના અંશો છો. આપણા પરમપિતા પરમાત્મા છે. એ પરમાત્માનું આ વિશ્વ છે. બધા જે કોઈ છે એ બધું એ પરમાત્માનું છે. જગત પિતા પરમાત્મા એ પરમાત્માના બધા જે છે આ બધો તત્વો પરમાત્માનો છે. જો તમારે કલ્યાણ ઈચ્છતા હો તો બધામાં જીવદોણી મન વસન ક્રમથી ક્રમ તો કરવું પડે. દેહધારી આપણો છે એટલે ક્રમ કરવું પડે. પણ જીવ જાળવ તરીકો લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી, બધામાં ગડગડમાં સચ્ચિદાન પરમાત્મા 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 પરમાત્મા. હવનું કર્મ એ ભોગવે છે. પૂર્વજન્મનું કર્મ લઈને આવ્યા છો. આ મુનિઓ છે આપણો, આ સાધુ મહાત્માઓ. તમે એને અલકાનો માનતા. આ તમે આમાં બેહીને છે પણ પૂર્વના કમાઈવાળા આત્માઓ છે. નકે આ તો તુરંત કરીને હેડા જોઈએ. પણ મોય દેવ છે એ દેવને મોય ફીટ બેસી જાય છે. બારનો ત્યાગ કરેલો છે એના માટે ઉપયોગી છે. પણ વર્તી આત્મા દેવમાં વિલીન કરવી એ વધારે ઉપયોગની જરૂર છે. વધારે ઉપયોગ રાખે તો જ આત્મા દેવ ભગવાનમાં વર્તી વિલીન થાય. તાર તમે અમે જગતવાસી જીવો એકબીજાના ગુણ દોષ કરવામાં જ રખડ્યા છે. નકા જે છે એ બધા હવના કર્મે સર્જેલા છે. તમારા અંતરાત્મામાં દ્રષ્ટિ કરવી હોય તો તમે હુકરા બાયના ફોફો મારો છો. ભગવાનના અંતરમાં ના ભૂલ્યા છે. અંતરની ભૂલ ટળે તો સ્વયં વિશ્વમાં ભૂલે જ નથી. તમારા હૃદયના રોમ છે એ રોમને જાગૃત કર્યો તો આખા વિશ્વમાં રોમ ભરપૂર કરેલા. આગલા પુરુષે કહ્યું છે. આપણા બાપજી આ વાક્ય વધારે કહેતા. કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. ચારે ફરવાની શરૂ બહાર શહેર બજાર, બહુ નિર્ગણ નજરે પડે દુખીઓ સૌ સંસાર. આ બાપજી વાક્ય કે બીજું એ કહેતા ધન દોમને ગણી તણી મનમાં કરું છું કોમના, ગોવિંદ ગુણ ગાયા નહીં, ગાયા નહીં, ગાયા નહીં.